મોરબીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો આક્રોશ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે। જેતપુર ગામથી આજથી આમરણાંત ઉપવાસ આંદોલનની શરૂઆત થઈ છે। ખેડૂતોનો આરોપ છે કે પૂરતું વળતર ચૂકવ્યા વગર તેમના ખેતરોમાં ઘૂસીને વીજ પોલ ઊભા કરવાની કામગીરી થઈ રહી છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગ બાદ સરદારના માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। જુઓ આ મામલા પર અમારો ખાસ અહેવાલ। મોરબીના જેતપર ગામમાં આજે માત્ર એક આંદોલનની શરૂઆત નથી થઈ, પરંતુ પોતાના હક અને જમીન માટે ખેડૂતોની નવી લડાઈ શરૂ થઈ છે। ગામના રામજી મંદિરથી નીકળેલી ખેડૂત રેલીમાં એક જ અવાજ સંભળાયો, જય જવાન જય કિસાન। અને જમીન ગામની નથી કોઈના બાપની। ગામના રસ્તા પર ગુંજેલા સૂત્રો ખેડૂતોના મનમાં ઉકળતા રોષની સાક્ષી આપી રહ્યા હતા। રાજકીય પ્રશ્નના બેનર અને ભાષણોથી દૂર આ વખતે ખેડૂતોએ પોતાને જ મેદાનમાં ઉતાર્યા છે। સંતો અને મહંતોની હાજરીમાં આમરણાંત ઉપવાસની શરૂઆત કરવામાં આવી। પ્રથમ દિવસે 4 ખેડૂતો અને 1 મહંત ઉપવાસ પર બેઠા અને સ્પષ્ટ કહી દીધું કે માંગણીઓ સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે। માંગણી તો પેલી એ છે કે પરિપત્ર પ્રમાણે નહીં, વળતર જોશે કાયદા મુજબ। કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 16(1) હેઠળ હુકમ કરે તો એ જ કાયદામાં કલમ 10D મુજબ અમને વળતર આપો। 10D કહે છે કે કંપનીના ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું છે અને થાંભલો અને તાર આવે જે પણ અમને નુકસાન થાય છે સંપૂર્ણ નુકસાન આપો। ખેડૂતોની સૌથી મોટી ફરિયાદ છે વળતરની। ખેડૂતોનો આરોપ છે ટેલિગ્રાફ એક્ટ હેઠળ નોટિસો તો આપવામાં આવી છે, પરંતુ તે જ કાયદા હેઠળ મળવાપાત્ર વળતર ચૂકવવામાં નથી આવતું। ખેડૂતોનો સવાલ છે કે જ્યારે અમારી જમીનનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે અમને કાયદા મુજબનો હક કેમ નથી મળતો અને વળતર પહેલા કામ કેવી રીતે શરૂ થઈ શકે। આશરે 1 વીઘા જેવી જમીન અમારે ખેડૂતની જે અત્યારે જે 4 વીજ પોલના જે થાંભલા ઊભા કરે છે એમાં 1 વીઘા જેવી જમીન ખેડૂતની જાય છે અને એના જે નિયમ પ્રમાણે પર સ્ક્વેર મીટર 979 રૂપિયા સામાન્ય વળતર ચૂકવી રહ્યા છે। જે જંત્રી મુજબનું ચૂકવે છે એમાં ખેડૂતનું કશું જ ન વરે અને જે રીતના કાયદાકીય જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 4 ગણું વળતર આપવું જોઈએ એ વળતર આપતા નથી। રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વળતર આપે છે, એ જ અમારા ખેડૂતોનો વિરોધ છે। આક્ષેપ માત્ર વળતરનો જ નથી, પરંતુ ખેતરોને થયેલા નુકસાનનો પણ છે। ખેડૂતોનો દાવો છે કે ભારે વાહનો અને મશીનરી ખેતરોમાં ઘુસાડવામાં આવે છે। વીજ પોલ માટે મસમોટા ખાડા ખોદવામાં આવ્યા અને 1 થી 1.5 વીઘા સુધીની જમીનને નુકસાન પહોંચાડવામાં આવ્યું। ખેડૂતો કહે છે કે તેમની મંજૂરી વગર ખેતરોમાં પ્રવેશ કરવામાં આવ્યો અને હવે કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। કે કોઈ પણ જાતની જાણ કર્યા વિના જો ખેતરમાં આ ઘૂસી જતા હોય તો હું એમ પ્રશ્ન કરવા માંગુ છું કે હું તમારી કંપનીમાં ટ્રેક્ટર લઈને ખેડૂત આવે તો તમે અંદર આવવા દેશો? નહીં આવવા દઈએ તો આમાં પણ એવું જ બને ને કે ભાઈ એ લોકોને જાણ કર્યા વિના ન ઘૂસાય। જે ખેતરોમાં આજે પાક ઉગવો જોઈએ ત્યાં હાલમાં ખાડા દેખાઈ રહ્યા છે। જ્યાં ખેડૂતોને ઉપજની આશા હતી ત્યાં હવે વીજ પોલ ઊભા કરવાની તૈયારી ચાલી રહી છે અને આ જ કારણ છે કે ખેડૂતોમાં રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે। અમે રોકવા આવતા અહીંયા તો અમને ડિટેન કરીને લઈ જતા। સરકારને પહેલાં અમે કલેક્ટરને રજૂઆત કરવા ગયા, અહીંયા અમારું કાંઈ સોલ્યુશન ન આવ્યું। પછી અમે ગાંધીનગર ટ્રેક્ટર રેલી કરી એટલે થોડોક રેલો આવ્યો। એટલે હવે સરકાર વિચારવા માંડી। પહેલાં તો કોઈ જવાબ એક જ જવાબ દેતા અમારા હાથમાં નથી, તો અત્યારે તમારા હાથમાં નથી તો કાલે નિવેદન કેમ દો છો કે ખેડૂતના હિતમાં નિર્ણય કરશો મીડિયામાં વાહવાહી લૂંટવા માટે? આજ થયું ને એનું પરિણામ તો આવ્યું નથી, કામ ચાલુ છે। તો ખોટી વાહવાહી લૂંટવામાં અને આના તમે ચાલુ રાખશો તો હિતેવી દૂર નથી। હવે ખેડૂતની કમાન છટકી જાય છે, એટલામાં સમજી જાઓ, શાનમાં સમજી જાઓ, યોગ્ય વળતર આપો એવી અમારી માગણી છે। આંદોલન દરમિયાન હાજર રહેલા રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ પણ ખેડૂતોની માંગને વ્યાજબી ગણાવી અને ચેતવણી આપી કે હાલ ખેડૂતો ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે, પરંતુ જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે।
તો ટ્રેલર જે પિક્ચર બાકી અમે ગાંધીજી માર્ગ આજથી ચાલુ કર્યો એ પછી સરદારજી માર્ગ ચાલુ કરવાનો. અમે લડત બધે હાથ જોડી લીધા, બધુંય કરી લીધું. હવે અમારી લડત એ કે આ ટાવર અમારો ગામમાં માનો કે અચનો હોય જે હોય એને ભાડું મળે, અમારે ખેડૂતને જે થાંભ લાવે એને ભાડું નહીં. અને ધરતી અમારી માં છે, મામાં પૂછાવે ને અમારે માંડા પગ ઉપર માથા ચડી જવાનું. અમને ચડતા આવડશે, પછી ગળતા આવડશે, તારા તોડતા આવડશે. અમે ગાંધીજી માર્ગ લઈ પછી અમે બધું કરવાના. બીજી તરફ પાવર ગ્રીડ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર કામગીરી ભારત સરકારની મંજૂરી બાદ જ શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને વળતર કેમ નથી મળ્યું? ખેડૂતોની મંજૂરી લેવામાં આવી છે કે નહીં? અને ખેતરોને થયેલા નુકસાનની જવાબદારી કોણ લેશે? આવા અનેક સવાલ પર અધિકારીઓએ મૌન જાળવ્યું છે. हमने सारी मंजूरी ली गई है गवर्नमेंट ऑफ इंडिया से, स्टेट गवर्नमेंट से एंड कलेक्टर साहब से. जो रिक्वायर्ड मंजूरी होती है वो हम लोगों ने ली है. जिस तरह से मुआवजा देने की बात है तो किस तरह भी मुआवजा दिया जाए? जो गवर्नमेंट ऑफ गुजरात की जो गाइडलाइंस है उसके अनुसार मुआवजा दे रहे हैं. જેતપુરમાં શરૂ થયેલું આ ઉપવાસ આંદોલન હવે માત્ર એક જ ગામ પૂરતું સીમિત નથી રહ્યું. આ લડાઈ હવે ખેડૂતોના હક, જમીન અને વળતરની બની ગઈ છે. ખેડૂતોની માંગ સ્પષ્ટ છે, પહેલા વળતર અને પછી કામગીરી. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને કંપનીઓ આ માંગને સાંભળે છે કે નહીં, કારણ કે ઉપવાસની આ લડાઈ લાંબી ખેંચાય તો તેનો પડઘો માત્ર જેતપુરમાં નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સંભળાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.